ઓકે, તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં. ચેપ્ટર 3 રાસાયણિક ગતિકીય કોયડો 3.8. હવે આના અંદર એવું કીધું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ કેટલા ટકા 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો સમય માગ્યો છે. કયો? ટી. એ કેટલો છે? તો એના કરતાં T1/2 કેટલો હોવો જોઈએ? 10 ગણો વધારે હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 10 ગણો વધારે. એટલે આની સિમ્પલી સાબિતી શું થશે કે ટી તમે લાવો, કોના માટે લાવો? 99.9% માટે લાવો. એ કેટલો હોવો જોઈએ? તો 10T1/2 હોવો જોઈએ. રેડી? એટલે અર્ધાયુષ્ય સમય જે છે એ 10 ગણો વધારે હોય. કોના કરતાં? કે જેની સાંદ્રતા 99.9% હોય એ સમય કરતાં. રેડી? તો આ આપણી સાબિતી છે. ઓકે, આગળ વધીએ છીએ, એક એક વસ્તુને સમજીએ. તો કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા પહેલાં આપણે ધારી લઈએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા અહીંયા ધારી આપણે લખી દઈએ. પહેલો પોઈન્ટ શું લખીશું? કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારતા. ચલો, કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારીએ. R થી P ધારું. કઈ ધારું? R થી P. રેડી? આ પ્રક્રિયા માટે T બરાબર 0 સમય, T બરાબર 0 સમયની જો સાંદ્રતાની વાત કરું તો કેટલી હોય? તો આપણે જાણીએ T બરાબર 0 સમય કેટલી? R0. રેડી? એ વખત નિપજ કેટલી બની હોય? તો પ્રક્રિયા સ્ટાર્ટ જ ના થઈ હોય, નિપજ કેટલી હોય? તો કે 0 હોય. રેડી? હવે કોઈ કહે છે T બરાબર કોઈ T સમય, એટલે હવે નવો સમય આવ્યો. કયો સમય આવ્યો? પેલો 99.9% સાંદ્રતાવાળો સમય. તો આપણે દર્શાવવો ટેમ્પરરી, તો અહીંયા લખી દઈએ 99.9% સાંદ્રતા માટે. રેડી? તો એ કેટલું હોય? તો એના માટે R લાવવાનું છે. તો R લાવવો હોય એના માટે તો મૂળ સાંદ્રતા જે હોય ને એમાં એટલો ફેરફાર થયો હોય. તો મૂળ સાંદ્રતા કેટલી છે? તો કે R0 છે. એમાં કેટલો ફેરફાર માઇનસ કરીએ? 99.9% R0. સમજ પડે? આટલો ફેરફાર થયો હોય. ક્યાંથી લાવ્યો સ્ટેપ ખબર પડે છે? મૂળ સાંદ્રતા તો હતી જ R0, એમાં કેટલો ફેરફાર થયો, કેટલો ઘટાડો વધારો થયો? તો 99.9% જેટલી પ્રક્રિયા પૂર્ણ થવા માટે આટલો ઘટાડો થાય. રેડી? તો હવે શું આવે સમીકરણમાં? આગળ વધો. તો R તો હતો જ R0, મૂકી દઉં, માઇનસ 99.9. ટકાવારી પ્રમાણ કાઢવી હોય તો ભાગ્યા શું કરાય? 100 કરાય. અહીંયા શું છે? R0. R0 કોમન કાઢવા હોય તો કાઢ નાખો. તો કોમન કાઢું તો R0 કોમન નીકળશે. અંદર શું વધશે? બોલો. 1 માઇનસ 99.9 ભાગ્યા 100 કરો, 0.999 આટલું વધશે. ઓકે, તો એકમાંથી 0.999 બાદ કરીએ તો કેટલો આવે? 0.001. ઓકે, તો કેટલો આવ્યો? 0.001. શું આવ્યું? R0 બાજુમાં રાખવા પડે ને, આ તો કોમન કાઢેલા જ છે. આ કરતાં કેટલું આવ્યું? 0.001 આવી ગયું. તો R0 તો મૂકી દીધા એમને. આ શું મળ્યું તમને? મળ્યું R મળ્યું. ઓકે, R0 એ આપણા જોડે છે, R પણ આપણા જોડે છે. હવે શું કરીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ જે આપણે જાણીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. વેગ અચળાંકનું સમી લખતા. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તમે જાણો છો. શું છે? બોલો. તો K ઇઝ ઇક્વલ ટુ 2.303 T. પણ અહીંયા T કયા લઈ લઉં? આ લઈ લઉં 99.9%. તો અહીંયા હું મૂકી દઉં ટેમ્પરરી 99.9%. એટલે આપણે ખબર પડે કે આ T કયા મળશે? લોગ. રેડી? R0 એટલે શરૂઆતની સાંદ્રતા અને નીચે લખવાના R. પણ આરમાં તમે શું લાયા? પ્રોસેસ કરી. તો R બરાબર ફાઇનલ સાંદ્રતા આવી. તો સીધી મૂકી દઉં. ઓકે, તો સીધી મૂકીએ શું આવશે? 0.001 R0. રેડી? R0 ઉડી જશે. રેડી? તો આગળ શું આવશે? ફાઇનલ ઇક્વેશન
કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ટી 99.9%. રેડી? લોગ. હવે અહીંયા શું વધ્યું? તો 1/0.001. જો 1/001 કરશો એટલે શું આવશે? 1000 આવશે. કેટલો આવશે? 1000. 2.303. ચલો કેના આ બાજુ લાવી દઉં, ટી 1/2 આ બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? આ બાજુ ટી 1/2 નહીં, સોરી, ટી 99.9 આ બાજુ લઈ જઈએ, કેના આ બાજુ લઈએ તો ફાઇનલ સમીકરણ શું આવશે? 99.9% અને ભાગ્યા કે. લોગ. કોનો લોગ જોવો પડશે? 1000. 1000નો લોગ જોવો ના જવાય, મૂર્ખામણી કહેવાય. 3 મીંડા છે એટલે 3 આવે. 3 મીંડા એટલે કેટલો આવે? 3. બરાબર. 2 મીંડા હોય તો કેટલો આવે? 2. 100 હોય તો કેટલો આવે? 2 જ હોય. હવે ગોધવા ના જવાનું હોય યાર. તો 10 હોય તો કેટલો આવે? તો 1 જ આવે ને. શોધવા જવાનું હોય. લોગ 10 હોય તો 1 જ હોય. લોગ 100 હોય તો 2 જ હોય. લોગ 1000 હોય તો 3 આવે. એટલે શોધવાની જરૂર નહીં. રેડી? 2.303 કે ગુણ્યા કેટલો? 3. ચલો 3નો ગુણાકાર આના સાથે કરીએ તો કેટલા આવશે? 3 દુ 6.909 કે આવી જશે. આ શું લાયા તમે? તે 99.9%ની સાંદ્રતા. રેડી? આને ઇક્વેશન નંબર 1 કહી દો. શું કહી દો? અહીંયા સુધી ઓકે છે. રેડી? કોઈ લોચો નહીં, કોઈ નહીં. ઓકે. હવે તમે જાણો છો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું છે? બોલો, યાદ કરો, મેં શીખવાડેલું. T1/2 બરાબર 0.693/K. આ સૂત્ર છે. રેડી? સીધે સીધું આપણે ઉપયોગ કરીએ. ઉપર લખવું હોય તો લખી દેવાનું કે આપણે જાણીએ છીએ તેમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ નીચે મુજબ છે. રેડી? આના ઇક્વેશન નંબર કયું આપી દો? 2 આપી દો. ઓકે. હવે ઇક્વેશન 1 અને 2 મળી ગયું. 1ને 2 વડે ભાગું. 1ને કેટલા વડે ભાગું? 2. તો અહીંયા લખું સમી 1ને 2 વડે ભાગતા. ચલો 1ને 2 વડે ભાગો તો ટી શું છે? 99.9% સાંદ્રતાવાળો ભાગ્યા ટી 1/2 થાય. ચલો આ ટી કેટલા છે 99.9% માટે? તો 6.909 ભાગ્યા કે. તો 6.909 ભાગ્યા કે. ચલો હવે અહીંયા નીચે શું મૂકવું પડે? T1/2 મૂકવો પડે. T1/2 કેટલી વેલ્યુ હોય? તો 0.693. તો અહીંયા મૂકવો પડે 0.693/K. તો સીધે સીધું શું? અંશનો અંશ છેદમાં જતો રહે છે ને, ગણિતના નિયમો. તો શું થઈ જશે? K ઇઝ ઇક્વલ ટુ 0.693. રેડી? કે ઉડી જશે તો અહીંયા 0.909 ભાગ્યા 0.693 આનો ભાગ ચલાવો તો કેટલો આવે છે તમારા ભાઈ? કેટલો કહેવાય? નિયર બાય 10 કહેવાય. કેટલો કહેવાય? 10. તો નિયર બાય 10 અહીંયા આવી જશે. કોના બરાબર આવ્યું? ટી 99.9% ભાગ્યા T1/2. રેડી? T1/2 બરાબર પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? ટી 99.9% બરાબર 10 T1/2. રેડી? મેં દાખલો ચાલુ કરતાં વધ કીધું હતું. શું કીધું હતું? કે શું કહેવા માગે છે? કે એવું કહેવા માગે છે પ્રક્રિયા 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો જે સમય છે T99 એ કેટલો હોવો જોઈએ? તો કહે છે T1/2 અર્ધ આયુષ્ય સમયના 10 ગણો છે. એટલે અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 10 ગણો છે. અર્ધ આયુષ્ય સમય 10 ગણો છે પ્રક્રિયા પૂર્ણ કરવાનો જે 99.99% સાંદ્રતા પૂર્ણ કરવાનો જે સમય છે એના કરતાં. રેડી? તો આ આપણી સાબિતી હતી જે આપણે આવી જાય છે. રેડી? અહીંયા સુધી ઓકે. તો આવડી જશે. એક વખત ફટાફટ રેપિડ રિવિઝન કરી દો. શું કહે છે? તો પહેલાં શું કરવાનું? કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયાધાર લેવાની. એના અંદર આરથી પી એક પ્રક્રિયાધારો. એની શરૂઆતની સાંદ્રતા ટી બરાબર 0 સમય કેટલી હોય? R0 હોય. ટી બરાબર ટી સમય સાંદ્રતા શું? તો આપણે જોઈએ R. તો શરૂઆતની સાંદ્રતામાંથી કેટલી બાદ કરવી પડે? 99.9% સાંદ્રતા બાદ કરવી પડે. રેડી? તો આપણે શું કર્યું? શરૂઆતની સાંદ્રતા R0 હતી, માઇનસ 99.9% R0 બાદ કરી. ઓકે.
પછી કે છે ટકાવારી પ્રમાણ કાઢવું છે. ટકાવારી કાઢવા માટે ભાગ્યા 100 કરો, ભાગ્યા 100 કરે. રેડી. R0 ના કોમન કાઢી લીધા તો અંદર વધ્યું શું? અહીંયા 1 વધ્યું, આ વધ્યું 0.999. રેડી. તો એકમાંથી 0.999 બાદ કરશો તો કેટલું આવશે? તો 0.001 આવશે. R0 તો હતા જ. આ આપણને મળી ગયું શું? R મળી ગયું. શું મળી ગયું? R. આપણું અહીંયા સુધીનું કામ પૂરું થાય ને એટલે સમજી લેવાનું અડધું કામ પૂરું થઈ ગયું. પછી તો કહે છે, શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. સીધું સમીકરણ લખો. સમીકરણ છે K બરાબર 2.303 T 99.9 log R0/R. રેડી. તો આરની જગ્યાએ શું મૂકી દઈએ? જે આપણે સાંદ્રતા લાયા તો આની જગ્યાએ આપણે મૂક્યું 0.001 R0. તો અહીંયા ખાલી એટલું મૂક્યું. R0 ઉડી ગયા તો 1/આ આવી ગયા. હવે 1/આ આવે એટલે શું થાય? તો એનો આપણે 1/, કરીએ એટલે આપણે ફાઈ આવે છે 1000. બરાબર. log 1000 જોયો. log 1000 કેટલો આવ્યો? તો કે 3 આવ્યો. 3નો ગુણાકાર આના સાથે કર્યો તો ફાઇનલી આવી જાય. રેડી. સમીકરણ નંબર 1 કહી દઉં. પછી લખી દો એક પોઈન્ટ. શું લખવાનું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય કેટલો છે? તો T1/2 0.693/K. રેડી. આટલા સુધી એના સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ 1 ને 2 થી ભાગી દો. સમીકરણ 1 ને 2 થી ભાગતા તો આ જે સમીકરણ 1 છે એ અને એને 2 થી ભાગવાનું છે એટલે T1/2 મૂકી દો. રેડી. તો 1 ને 2 થી ભાગીએ એટલે આવું આવે. પેલો K ઉડી જશે તો આવું આવશે. તો જવાબ કેટલો આવે છે? નિયર બાય 10. T1/2 બરાબરની પેલી બાજુમાં લઈ જાઓ એટલે T 99.9% ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 10 T1/2. ઓકે. અહીંયા સુધી સરળ દાખલો છે. મોસ્ટ IMP છે. તૈયાર કરી દેજો. આગળના વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ઓકે.